હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બાજરીના ઢેબરા કહો કે બાજરાની ભાખરી કે પછી બાજરાના પરાઠા, જે પણ કહો, આ ખાવામાં ખૂબ ટેસ્ટી છે. તમને પણ ખબર છે, કારણ કે આ લગભગ બધાએ બનાવ્યું અને ખાધું હશે. પણ થોડી થોડી બનાવવાની બધાની રીત અલગ હોય છે. જૂની રેસીપી જરૂર છે, પણ સ્વાદ એવો છે કે અત્યારના પિઝા બર્ગર ખાવાવાળા બાળકો પણ આને ખૂબ પસંદ કરશે. આ બનાવતા એક વાત યાદ આવી કે હું નાની હતી ત્યારે શરદી ઉધરસ કે પેટની તકલીફ થાય એટલે મમ્મી આ ઢેબરો બનાવી આપતા. પણ આટલી શાનદાર અને હેલ્ધી રેસીપી હું ભૂલી કઈ રીતે ગઈ એ મને હવે વિચાર આવે છે. ચાલો છોડો, યાદ આવી ગઈ તો હવે કઈ રીતે બનાવી એ જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લીધો. એની છાલ હટાવી દૂધીને આપણે મીડિયમ હોલવાળી કે પછી જાડા હોલવાળી ખમણીથી ખમણી લેવાની છે. હવે દૂધી છે એ આપણે કુંબળી બને ત્યાં સુધી કુંબળી દૂધીનો ઉપયોગ કરવાનો છે. અને જો કોઈ બિયાવાળી દૂધી છે તમારી પાસે તો એમનો જે બિયાવાળો ભાગ છે, વ્હાઈટ પાર્ટ છે, એને આપણે હટાવી દેવાનો છે. ચાલો, દૂધી ખમણી લીધી. એની સાથે જ આપણે બાજુમાં પ્લેટમાં ગાજર ખમણી લઈએ. જો ગાજર તમારી પાસે છે તો તમે યુઝમાં લઈ શકો છો, બાકી તમે એને આરામથી છોડી શકો છો. ચાલો, દૂધી અને ગાજર આપણે ખમણી અને સાઈડમાં રાખી દીધું. અને ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ચોપર લઈ લીધું. ચોપરમાં આપણે એક મોટી સાઈઝનું મોડું મરચું એડ કરી દીધું અને એક મોટો ટુકડો આદુનો એડ કરી દીધો. આમાં મરચું, આદુ અને લસણ ત્રણેય વસ્તુ થોડી ચડિયાતી જાય છે. જો તમે લસણ નથી ખાતા તો લસણને પણ છોડી શકો છો, અને જો ખાવ છો તો જરૂરથી એડ કરજો. એની ફ્લેવર આમાં ખૂબ સરસ આવે છે. હવે અહીંયા બધી વસ્તુને દરદરી એવી પીસી આપણે સાઈડમાં રાખી લઈએ. અને અહીંયા એક મિક્સિંગ બાઉલમાં આપણે જે દૂધી ખમણીને રાખી હતી એ દૂધી અને ગાજર બંને વસ્તુને એક જ સાથે આપણે લઈ લેવાનું છે. હવે વધારાના બીજા થોડા શાકભાજી આપણે એમાં એડ કરીએ. જેમ કે મેં અહીંયા ચોપરમાં ચોપ કરી અને કોબી એડ કરી દીધી, સાથે એક નાની સાઈઝની ડુંગળી એડ કરી દીધી. અહીંયા તમે ડુંગળી નથી ખાતા તો આરામથી સ્કીપ કરી શકો છો. મેં જે પણ શાકભાજી લીધા એના સિવાય તમે બીજા કોઈ પણ શાકભાજી લઈ શકો છો. દૂધી છે એ આપણે એક રાખવાની છે, બાકી બીજા શાકભાજી તમે ચેન્જ કરી શકો છો. હવે આપણે એમાં એડ કરીએ થોડી, એટલે કે 2 ચમચી જેટલી લીલી મેથી. લીલી મેથી નથી તો એની જગ્યાએ કસૂરી મેથી એડ કરી દેજો. સાથે થોડા લીલા ધાણા એડ કરીએ. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ખાંડ ચોક્કસથી એડ કરજો, એનું કારણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ. પહેલેથી લીલા મરચાં એડ કરેલા છે તો લાલ મરચું આપણે જોઈને એડ કરશું. હવે આ બધા મસાલાને આપણે જે શાકભાજી લીધા એની સાથે સરસ એવા હાથેથી આ રીતે મસળવાના છે, જેથી કરીને શાકભાજીમાં રહેલું પાણી છે એ સરસ એવું છૂટું પડી જાય. અને સાથે આપણે જે પણ શાકભાજી લીધા છે એ થોડા સોફ્ટ પડી જાય. તો અહીંયા શાકભાજી છે એ થોડા સોફ્ટ થઈ જશે તો આપણે રેસીપી બનાવવામાં ખૂબ જ સરળતા થઈ જશે. તો અહીંયા શું કર્યું જોઈ શકો છો. આ રીતે હાથની મદદથી થોડું એવું આપણે મસાલાને મિક્સ કર્યા તો શાકભાજીમાંથી ઘણા બધા પ્રમાણમાં પાણી છૂટું પડી ગયું છે. અને જો તમારે બીજા કોઈ શાકભાજી એડ નથી કરવા તો ખાલી દૂધીથી પણ તમે આ ઢેબરા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા એ પણ લાગે છે. હવે અહીંયા શું કરીએ, બધા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા તો આપણે એમાં એડ કરી દઈએ 1 કપ જેટલો. મેં અહીંયા બાજરીનો લોટ લીધો હતો, એમાંથી પોણો કપ હું એડ કરું છું, બાકીનો સાઈડમાં રાખી દઉં છું. જરૂર પડશે તો આપણે એડ કરશું. હવે 2 ચમચી જેટલો બેસન એડ કરીએ અને સાથે 2 ચમચી જેટલો રવો એડ કરીએ. સાથે જ અહીંયા જે આદુ, મરચાં અને લસણના આપણે બારીક ટુકડા કર્યા હતા એ પણ અત્યારે એડ કરી દઈશું. સાથે 1 મોટી ચમચી જેટલા તલ એડ કરીએ અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમા એડ કરીએ. અજમા હું એડ કરું છું, એની સાથે જો તમારે મરીનો પાવડર એડ કરવો છે તો એ પણ એડ કરી શકો છો. એમનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. હવે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે, બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે બાજરીનો જે લોટ હોય છે એમાં હલકી એવી કડવાશ હોય છે. મતલબ કે વધારે કડવાશ નહીં, હલકી કડવાશ હોય છે. એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા જો ચપટી ખાંડ અને લીંબુનો રસ એડ કરશું એટલે આ જે ઢેબરા છે એમાં 4 ચાંદ લાગી જશે. હવે હાથની મદદથી બધું સરસ એવું મિક્સ કરવાનું છે, બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર. જે શાકભાજીમાંથી પાણી છૂટું પડ્યું એમાંથી જ આપણે આનો લોટ બાંધવાનો છે. એટલા માટે જ કહું છું, શરૂઆતમાં બધો લોટ એડ ન કરતા, જેમ જરૂર લાગતી જાય એમ આપણે લોટ એડ કરતો જવાનો છે. અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. અત્યારે મારે વધારે ઓછો લોટ બિલકુલ નથી થયો. મેં જેટલો લોટ એડ કર્યો હતો એમાંથી મારો આ પરફેક્ટ એવો લોટ બંધાઈ ગયો છે. હવે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો તો બિલકુલ આપણે એને રેસ્ટ નથી આપવાનું, કારણ કે શાકભાજીનું પ્રમાણ વધારે છે તો લોટ વધારે ઢીલો ન થઈ જાય. અને લોટને આપણે એકદમ સોફ્ટ રાખવાનો છે. અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવામાં અડધી ચમચી જેટલું બટર અને અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું.
જો તમારે ઘી બટરનો કે તેલ કે બટર કે ઘીનો ઉપયોગ નથી કરવો તો એને તમે આ જે ઢેબરા બને છે ને એમ જ જે માટીની તાવડી હોય છે એની ઉપર આરામથી શેકી શકો છો, એમ પણ એ ખાવામાં સારા જ લાગે છે. પણ અત્યારે આપણે આ રીતે થોડા એને ક્રિસ્પી બનાવશું તો બધાને ખૂબ ખાવાની મજા આવશે, કારણ કે વરસાદી વાતાવરણ છે તો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા તો બધાની થાય છે. હવે અહીંયા સાઈડમાં એક પાણી છે એનો કપ ભરીને રાખશું, એમાં આપણે હાથ બોળતું જવાનું છે અને આ રીતે સીધા તવા ઉપર આપણે ઢેબરાને બનાવતું જવાનું છે. ખૂબ જ આસાન છે આ બનાવવું. એક તો આમાં છે ને એકદમ ઓછી મહેનત લાગે છે, સાથે સ્વાદ એકદમ જોરદાર આવે છે અને આ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, પચવામાં એકદમ હળવા છે. તો આરામથી આ વરસાદી વાતાવરણમાં તમે આને એન્જોય કરી શકો છો, કારણ કે વધારે જો હેવી ખાઈએ તો અત્યારે પચવામાં પણ મુશ્કેલ થતી હોય છે. તો આવું કંઈક બનાવીને ખાશો તો બધાને ખાવાની પણ મજા આવશે અને તમને બનાવવાની પણ મજા આવશે. અહીંયા એક બેચમાં જેટલા આવે છે એટલા નાના નાના ઢેબરા હું બનાવી લઉં છું. તો જો અહીંયા 3 આવે છે એક તવામાં તો હું 3 બનાવીને તૈયાર કરું છું. અત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખશું અને થોડી વાર પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી શકીએ છીએ. મતલબ કે વચ્ચે વચ્ચે સ્લો અને ફરી પાછી થોડી હાઈ કરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકાવા દેવાના છે. હવે ઉપરથી પણ મેં થોડા તલ એડ કરી દીધા જેથી કરીને એક ક્રંચ આવે અને સાથે દેખાવમાં પણ સારું લાગે. હવે જે ઢેબરાની કિનારીઓ ઉપર ક્રેક્સ આવ્યા છે એનો શેપ અનઇવન થયો છે અને આપણે ગોળ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એનાથી એનો દેખાવ પણ સારો આવશે અને એકદમ ક્રિસ્પી પણ એ બનશે. અહીંયા તમે જોઈ શકો છો મેં એની સાઈડ ચેન્જ કરી, તમે કલર ચેક કરી શકો છો, એકદમ શાનદાર આવ્યો છે. જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢેબરા બને છે અને સુગંધ તો આની એટલી શાનદાર આવે છે કે 4 ઘર સુધી ખબર પડશે કે આજે કિંજલના ઘરે કંઈક સ્પેશિયલ બને છે. છે તો જૂની રેસીપી પણ એકદમ શાનદાર અને ટેસ્ટી બને છે. અને હા, તમે જો મારો વિડીયો અત્યાર સુધી જોયો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હું મારી ચેનલ પર દરેક વિડીયો એવા જ અપલોડ કરું છું જે ઘરની વસ્તુથી બની જતા હોય અને સાથે દરેક વ્યક્તિ આરામથી ઘરે બનાવી શકતા હોય એવા જ વિડીયો વધારે પડતા હું અપલોડ કરું છું. તો જો આવા નવા વિડીયો જોવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને થોડો એવો સપોર્ટ જરૂરથી કરી દેજો. તો જો અહીંયા બંને સાઈડથી ઢેબરાને આપણે સરસ ક્રિસ્પી થયા ત્યાં સુધી શેકાવા દીધા અને આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. અહીંયા ઢેબરા છે એને ક્રિસ્પી કરવા જરૂરી નથી. જો તમને સોફ્ટ પસંદ હોય તો તમે આને સોફ્ટ પણ રાખી શકો છો. તો ચાલો, આપણા ઢેબરા તૈયાર છે. અહીંયા તમે એનો કલર જોઈ શકો છો. પ્લેન દહીં કે પછી મસાલાવાળા દહીં સાથે આને ખાશો, સાથે ત્રીજી કોઈ વસ્તુની જરૂર પડવાની જ નથી, એ વાતની હું ગેરંટી આપું છું. તમે એક વખત બનાવો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો, આપણા ઢેબરા તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.